સહયોગથી હારીજ અને ચાણસ્મા તાલુકાની 4 શાળાઓ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું। પ્રવાસમાં વિદ્યાર્થીઓને માનકોના મહત્વ અને જરૂરિયાત વિશે, જેમાં અમદાવાદ માનક બ્યુરોના નિષ્ણાત સંદીપ ચાવડા તથા રિજનલ સાયન્સ સેન્ટરના ડોક્ટર સુમિત શાસ્ત્રીએ ભારતીય માનક બ્યુરોના ઇતિહાસથી લઈને આજ સુધીની કામગીરી અંગે પણ માહિતી આપી હતી। સાથે સાથે વિજ્ઞાનના શિક્ષણ અંગે નિષ્ણાંતોએ ચર્ચા કરી હતી। આજે ભારતીય માનક બ્યુરો અમદાવાદ તરફથી શૈક્ષણિક પ્રવાસ એટલે કે એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાટણ જિલ્લાની 4 સ્કૂલના 100 જેટલા વિદ્યાર્થીઓને અહીંયા હાજરી આપી છે અને અહીંયા સ્ટુડન્ટ્સને સાયન્સ અને માનકો વિશે જાણકારી મળે એના માટે એ લોકોની વિઝિટ ગોઠવાઈ છે અને ક્વિઝ સ્પર્ધા અને પોસ્ટર સ્પર્ધાનું પણ આયોજન BIS અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે। ભારતીય માનક બ્યુરો અમદાવાદ દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ, જેમાં પાટણ જિલ્લાના 4 સ્કૂલના બાળકો હાજર છે, આ માનક અને સાયન્સ આધારિત વિવિધ જે આયામો છે એના શીખશે, જેના મને આનંદ છે। અમે અહીંયા ભારતીય માનક અમદાવાદ તરફથી પાટણ રિજિયોનલ સેન્ટરમાં ફરવા આવ્યા છીએ, જે શૈક્ષણિક પ્રવાસ છે, જેમાં માનક દ્વારા અમને અલગ અલગ સેન્ટરમાં ફરવા મળ્યું અને કંઈક નવું જાણવા મળ્યું, તેનો અમને ઉત્સાહ છે। અમને આવા શૈક્ષણિક પ્રવાસ કરવામાં આવે તો અમને મજા આવશે અને બાળકોને માનક વિશે ખબર પડશે।